એને મન બાંધવું એટલે તો રમત સમાન છે. હા બાપુના ગયા પછી તું આ રંગરેલિયા મનાઈશો? અરે લાલા ભાઈ, તમારી કઈક ભૂલ થાતી લાગે છે ભાઈ. તારો બાપો મને સીધી રીતે નો પોગી ગયો એટલે આવી આડકીતરે રસ્તા લીધા હે મારી બેનને તારી પ્રેમના જાળમાં ફસાવવા માટે? અરે લાલા ભાઈ, તમારી કઈક ભૂલ થાતી લાગે છે. અમે બે એકબીજાની અરે રંગરેલિયા નથી મનાવતા. હકીકતમાં તો અમે બે એકબીજાને હાચો પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરો છો અને ઈ પણ મને પૂછ્યા વગર? આ તમારા પ્રેમના ક્યારાને તો છે ને એવા પાવડેથી વાળી લઈને તે ક્યારાને પાણી નહીં મળે એટલે એમાં કોઈ પ્રેમનો પાકે નહીં ઉગે. તારો બાપ મારા જૂતા બરાબર છે હે અને એનો વેવાય બનું. ભાઈ, તમે હરેક વાતમાં હું કામ બાધ્યા કરો છો? અમે હું એકબીજાને પ્રેમ ન કરી શકીએ? નહીં, અને ખાસ કરીને તો ઠાકરસિંહના ઘરે તો નહીં જ. એના ઘરની ડેલીએ તો આપણું કૂતરું ઊંઘવા ન જાતું ત્યારે આપણે તો માણસ હઈ. અને છોકરા, એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી મારી બેનને મળવાની કે યાદ કરવાની કોશિશ કરી છે ને તો આ વખતે હાથ ખાલી નહીં હોય, હાથમાં બંદૂક હશે. ઈ તારો જીવ લઈ લે હે. હાલ આમ ઘર ભેગી થા. પણ ભાઈ, હાલ ને આ ભાઈ વાળી. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બા, બેહો. હું હાલેસ? આ જો ને બેઠા વાળું પાણી કરીને. ઠાકરસિંહ, કેમ એલા ભાઈ, તું અટાણે મારા ફળી આવ્યો ના કોને લઈને આવ્યો? તારા કાળ ને. એલા એ લાલા, આમ નાની નાની વાતમાં ઉગ્ર ન થવાય. જરાક તારા ક્રોધ પર કાબુ રાખ ને. એ ડોશી, તારા લાકડા માહણે પોગ્યા છે એટલે તું વશમાં નહીં બોલતી. બા, તમે ઘડીક શાંત થાવ. પણ ભાઈ લાલા, તું આ મારા ફળી આવ્યો છો હું કામ? ઈ તો મને કે. ઈ પૂછ તારા લાડકાને એને હું કાળા કામ કર્યા છે. બેટા આકાશ, આ લાલો શું કહે છે? તે એવા કયા કામ કર્યા છે તે ઈ આવું બોલે છે? બાપા, વાત જાણે એમ છે કે નહીં, ઈ નહીં કે હું કહું છું. આ તારા લાડકાએ છે ને હાબજની બોરમાં હાથ નાખ્યો છે. હવે એનો હાથ ખાઈ જાવ કે હાથે કાળજુ ખાઈ જાવ? જો લાલા, તું આમ ગોળ ગોળ વાત ફેરવે રહેવા દે. કઈક સમજાય એવી વાત કર. આ તારા કપાતરે મારી બેન ઉપર નજર બગાડી છે અને એની હિંમત તો જો, પાછો મને કહે છે કે હું એને પ્રેમ કરું છું, એની હારે લગ્ન કરવા માંગુ છું. મને ખબર છે ઠાકરસિંહ, આ બધા તારા કાવતરા છે. તું મને ધંધામાં નથી પોગી શક્યો એટલે આવા આડા રસ્તા અપનાવે છો. પણ યાદ રાખજે, તારો ને મારો મેળ કોઈ દી નહીં થાય. કારણ કે જ્યારે મહાને સીતા હળકતી છે ને તો તારી અને મારી સીતા એક નાડાબાઈ શેટી છે, એટલું યાદ રાખજે. આકાશ, આ હું સાંભળું છું, આ લાલો કઈ હાસુ છે? હા બાપા, પણ હું કોઈ રમત નથી રમતો. હું હાસ્યા નવનીને પ્રેમ કરું છું. પ્રેમ કરે છો? મારી બેનને પ્રેમ કરે છો? બસ લાલા, બસ સમજાવી દેજે એને. લાલા, એ વધારે વાયડો થામા ને તારી હોશિયારી મૂક. આ બેવ છોકરાઓ એકબીજાને પ્રેમ કરે છે એનો મતલબ એમ થાય કે એ લોકોના સંબંધ સુધારાય. આમને આમ તો છે ને વેરથી સંબંધ બગડે ને ઘરે બરબાદ થાય. લાલાભાઈ, હા ક્યાંની વાતને તમે ક્યાં લઈ જાવ છો? અરે જરાક તો વિચાર કરો. ધંધાની વાતને ધંધા સુધી રાખો મારા ભાઈ. અને છોકરા છોકરીથી ભૂલ થઈ છે, હું માનું છું કે એમાં કદાચ મારા આકાશનો વાંક હશે, કદાચ તમારી બેન અવનીનો વાંક હશે. તમે ઘરે જઈને તમારી બેનને સમજાવો, હું મારા દીકરાને સમજાવીશ. પણ ભાઈ, આમ માર કાપ કરે કાઈ નહીં થાય, એખાદું ઓછું થાય. બાંધવાથી કાઈ નહીં વળે એમ. પણ મને મજબૂર કોણ કરે છે? હાથમાં હથિયાર લેવા મજબૂર કોણ કરે છે? તમે લોકો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી આ વાતને સાંભળી અને બીજી વાર મારી બેનને મળવાની કોશિશ કરીને તો મારા હાથમાં હથિયાર છે ને એ ઉપડી જાહે.
મારી નાખી તારા છોકરાને, પછી ભલે મારે જેલમાં જવું પડે. જેલમાં વયો જાય પણ તને સબક શીખવાડીને જાય, એટલું યાદ રાખજે ઠાકરસિંહ. હું કીધું સાંભળ્યું ને? ગામ છોડીને વયા જજો. હાલો જાઉં છું. જય શ્રી કૃષ્ણ. એ વલયમાં ક્યાં ગયા? બહાર આવો તો. એ આવી લીલા. કેમ છો? બસ સારું છે હો. હા, કામકાજ બધું પતી ગયું લાગે છે. હા જો એ કામ જ કરતી હતી. બોલ બોલ. અરે હું તમને એમ કહેવા આવી હતી કે તમે ખાવાનું નહીં બનાવતા. કા? આજે તમારે મારા ઘરે ખાવા આવવાનું છે. હારું હારું, હું આવી જાય. પણ લીલા, મારે તને એક વાત કેવી છે. બોલો ને, હું કેવું છે? હું એમ કહું છું કે તમે આ ગામ છોડીને વયા જાવ. કા તમે આવી વાત કરો? એ તમારા હારા હાટું. મેં છે ને લાલાને એક રાક્ષસ હારે વાત કરતા જોયો તો. લાલો કે વખત આવે હું આકાશનું હાડ મૂળ કાઢી નાખી. જો લીલા, તમારે હાથ ફોટનો એક દીકરો, અને જો એને કાંઈ થઈ ગયું તો પછી તમારા ડાસા ફાટ્યા રહે. એટલે કહું છું. હા હા, તમે શું વાત કરો છો બા? હા, લાલ્યો આ હદે વયો ગયો છે? એ હા, જો તમારે હખેથી ને શાંતિથી રહેવું હોય ને તો આ ગામ છોડી દ્યો. હા બા, હું આજે જ તમારા દીકરા હારે વાત કરું છું, અને બને ને એટલી વહેલી તકે અમે આ ગામ છોડીને વયા જાય. હા હો લીલા, એમાં જ તમારી ભલાઈ છે. આ બાંધવાથી કાંઈ નહીં વળે. એક તો માણાનો જીવ જાય ને પાછી જિંદગી આખી તમારે રોવાનું રહે. તમારી વાત હાવ સાચી છે. સારું, ત્યારે હું ઘરે જઈને જમવાનું બનાવવાનું છે ને તૈયારી કરું. તમે આવો. હા હા, હું થોડું કામ પતાવીને આવું હો. ઠાકરજીભાઈ, તમે બધા જાવ છો ગામ છોડીને? હા બા, તો શું કરવું તમે જ કહો. આ રોજ પડખે રહેવું અને લાલિયારે ધડિયાળો લેવો, એને કરતા પડખે ગામમાં વ્યા જાય તો શાંતિથી રહી તો ખરા. હા ભાઈ, આ તમને ગામ છોડીને જતા હું જોઈ તો નથી શકતી, પણ એટલું તો જરૂર કહીશ કે જે થાય ને એ હારા માટે થાય. અને પાછા આ બાજુ આવો ને તો મળતા રહેજો હો. હા જરૂર બા. બા, તમારો આભાર માનો ને એટલો ઓછો છે. જો તમે મને આ વાત ન કરી હોત ને તો મારે મારા દીકરાને ખોવાનો વારો આવે, અને મારે એમય આ લપમાં નથી પડવું. અમારો આધાર જ નહીં રહેતો અમે કોના આધારે જિંદગી જીવશું? પણ બાપ, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. બાપ, હું તમને હજી એ કહું છું, કોઈના કહેવાથી આમ ગામ મૂકીને ન જવાય. એનો મુકાબલો કરાય, અને એવાને તો છે ને એની સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાય. બટા, આપણે કોઈ હારે નથી બાતું. હાલ ને ભાઈ, હાલો ત્યારે. બા, સીતારામ. સીતારામ. આ લાલાથી આખા ગામને બીવું પડે. દુકાનમાંથી નહીં પણ ગામની બારે કઢાવ્યો ને, જે સડે લાલાની હેડીએ ઈ જ આમ પડે ગામની કેડીએ. હા